અને તમે બધાએ છો એટલા ભાગ્યશાળી છો કે આપણે નરનારાયણ દેવ ગાદીના ચુસ્ત હરિભક્તો છીએ. આખી ખાસ કરીને આ જીવરાજ પાઠના હરિભક્તો આપણા ભરતભાઈ પૂજ્ય ઘનશ્યામ સ્વામી જે વક્તા મહોદય આ કથાના છે, પણ કારણસર અમને એમને લાભ આપ્યો. પણ અમને આનંદ છે એ શ્રી હરિના ચરિત્રનું જ્ઞાન કરવાનું. સત્સંગી જીવન અર્થાત શું? તો સત્સંગી જીવન અર્થાત જે સત્સંગીનો જીવન છે, જે સત્સંગીનો પ્રાણ છે, એના સિવાય એને ચાલે નહીં. આ શાસ્ત્રની અંદર સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ સતત રહેલું છે અને ભક્તોના જીવન પ્રાણ કોણ? ભગવાન. એ ભગવાન ભક્તોના જીવન પ્રાણ છે. અને જે જીવનની અંદર, જે આત્માની અંદર પ્રાણ ન હોય તો એ મરેલો ગણાય. આપણા સંપ્રદાયની અંદર પ્રાણ પૂરનાર એવા આપણા મહારાજ છે અને મહારાજને ભજીને આપણા હૃદયની અંદર પણ એમને પ્રાણ પૂર્યો છે. અને એ પ્રાણ જ્યારે પૂર્યો ત્યારે આવી કથા સાંભળવાનો, આવી કથાઓનો લાભ કરવાનો મોકો સેજે સેજે વારે ઘડીએ મળતો જ રહે છે. કાલે તો તમે બધાએ આનંદ કર્યો હશે ને સાંજે, કેમ કે જે સ્વામિનારાયણ ભગવાનને આપણે બધાએ ભેગા થઈને ભજીએ છીએ એ કાલે ગાદી ઉપર બેઠા હતા. એનો આપણને આનંદ છે. જો રામાનંદ સ્વામીએ આપણા સ્વામિનારાયણ ભગવાનને વાત કરી, અમારી એવી ઈચ્છા છે સહજાનંદ કે તમે આ ધર્મ દુરા સંભાળો. પણ એ વખતે તમને ખ્યાલ હશે સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે ગુરુદેવ, આ સ્ત્રી, ધન, દોલત, માન, સન્માન આ બધું તો સાધુ પુરુષોને બંધન કરનાર છે અને હું અત્યારે સાધુ સ્વરૂપ છું મહારાજ. એ ગુરુદેવ, આ બધું મને બંધન કરશે, મને ભજન કરવાનો લાભ મળશે નહીં, એ ઉમળકો જાગશે નહીં અને આ બધામાં હું ફસાઈ જઈશ તો? ભગવાન તો અંતર્યામી છે, એમને કોઈ એવું નથી પડ્યું કે કોઈ એમને બંધન કરી શકે. અરે એને જેને જેને પકડ્યા છે એ બધાના બંધન છોડાવનાર આપણા સ્વામિનારાયણ ભગવાન છે. તો જે છોડાવનાર હોય એને બાંધી કોણ શકે? કોની મજાલ જોઈ બાંધી શકે? કોઈ ન બાંધી શકે. પણ આ તો લીલા કરે છે. ગુરુદેવ કહે કે પ્રભુ, હું તો ડુગડુગી વગાડનાર છું, સાચું ખેલ ભજવનાર તો તમે છો. આ લીલા તમે કરો છો, પણ આજે જો આ તમારી જ ગાદી છે, તમે જ મને સોંપેલી છે અને જો તમે જ નહીં સંભાળો તો આ ગાદીનો હકદાર બીજો કોઈ એવો લાગતો નથી કે જે કોઈ આ ગાદીને હકદાર હોય. તમારું જ ઓલું કે ને, તેરા તુજકો અર્પણ ક્યા લાગે મેરા. એ પ્રભુ, આ બધું તમારું જ આપેલું છે, એની અંદર મારું કશું જ નથી. આ બધું સર્વસ્વ તમારું છે. તમારી ગાદી એ મને આપી અને આજે તમને જ હું પાછી સુપુર્દ કરું છું. ત્યારે ઘણા બધા સમજાવ્યા અને સ્વામિનારાયણ ભગવાન એ વખતે સમજી ગયા અને ગુરુદેવની આજ્ઞાઓ સરાકો ઉપર ચડાવી, ભલે ને ગુરુદેવ જેવી તમારી ઈચ્છા. અને સભાની અંદર જ્યારે ભર સભા ભરાઈ, ગાદી સોંપવાની તૈયારીઓ ચાલતી હતી. એ સમયમાં સ્વામી કદાચ તમને કાલે કીધું હશે, બધાને ઉભા કર્યા, બધાને પૂછ્યું કે અમારી એવી ઈચ્છા છે કે આ સહજાનંદ સ્વામી મહારાજ આ ગાદી એમને સોંપીએ છીએ, આ ગાદી ઉપર એ વિરાજમાન થાય એવી અમારી ઈચ્છા છે. અને આ વિચારમાં કોનો કોનો સાથ છે અને કોણ કોણ અમારી જોડે છે, હાથ ઊંચા કરો. અને એ વખતે એવું કહેવાય કે ભર સભાની અંદર જય જયકાર, જય જયકાર, જય જયકાર.
બોલાયો અને બધાએ હાથ ઊંચા કર્યા. અમે બધા એમાં છીએ. તમારી આજ્ઞામાં જ અમે સતત વર્તીએ છીએ. જેમ તમારી ઈચ્છા એમ અમારું આગ્રહ. મુક્તાનંદ સ્વામી બધામાં મોટા, બધાની આંખ તરસતી હતી કે મુક્તાનંદ સ્વામી આજે ગાદી પર બેસે. કે મોટા હતા, પહેલા આવ્યા હતા અને ગુરુભાઈ હતા ભગવાન સ્વામિનારાયણના. ત્યારે એ મુક્તાનંદ સ્વામીની સ્થિતિ જુઓ. નહીં તો રાજગાદી માટે તો કેટલાય કતલ થઈ જાય, કેટલાય લોકો મરાઈ જાય, કેટલાય ક્રોધ, કેટલું કઈ કઈ થઈ જાય. પણ આ તો મુક્તાનંદ સ્વામીની સમજણ હતી કે જે કે ગુરુદેવ અમારા મનમાં ક્યારનો એવો મળકો હતો, અમારા મનમાં ક્યારની એવી ઈચ્છા હતી કે આ સહજાનંદ સ્વામી મહારાજ આ ધર્મ ધુરા સંભાળે અને ગુરુદેવ ખરેખર આજે અમારા મનના સંકલ્પોને તમે પૂરા કરે. ત્યારે આખી દુનિયા જોતી રહી ગઈ કે ઓહો, જે ગાદીનો હકદાર હતો એ આમ કે નહીં, ગુરુદેવ તમારો વિચાર એ સર્વશ્રેષ્ઠ. અને આગળ જયારે ચતુર્થ પ્રકરણ આવશે ને સત્સંગી જીવનનો, ત્યારે પણ આવી જ ઘટના ઘટે છે. એ ચતુર્થ પ્રકરણની અંદર સ્વામિનારાયણ ભગવાન વડતાલની અંદર જે મંદિરના પાછળના ભાગમાં ઓટો છે ત્યાં સભા કરીને બેઠા છે. એક બાજુ ધર્મકુળ રઘુવીર પ્રસાદજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ, બધા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી બધા ઉભા છે. બધા સર્વસ્વ સભાની અંદર બેઠા છે અને શ્રીજી મહારાજની મૂર્તિમાં તલ્યું છે. તો એવું કહેવાય છે કે એ જયારે બેઠા હતા ત્યારે એ સમયમાં રઘુવીર પ્રસાદજી મહારાજની ઉંમર કેટલી ખબર છે? 14 વર્ષ. અને અયોધ્યા પ્રસાદજી મહારાજની ઉંમર એ વખતે હતી 18 વર્ષ. અને મુક્તાનંદ સ્વામીની ઉંમર કેટલી? 79 વર્ષ. એ સભાની અંદર મુક્તાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન ઉભા કરીને પૂછે, હે મુક્તાનંદ મુનિ, આજે અમે ભર સભાની અંદર તમને એક પ્રશ્ન પૂછીએ છીએ કે હવે મારા જે કરવાના સંકલ્પ હતા એ પૂર્ણ થયા. આચાર્ય પદની મહારાજે સ્થાપના કરે અને હવે સ્વામિનારાયણ ભગવાન વિચારે છે કે હવે મારા સંકલ્પો પૂર્ણ થયા, હવે આ ગાદીનું હું કોને સોંપું? કેટલાય કે સંતોને સોંપો, કોઈ કે મોટા ભક્તો હોયને સોંપો. પણ મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ ગાદીને સંભાળે એવો તો એક જ છે, એ છે ધર્મકુળ. અને ધર્મકુળની અંદર રહેલા અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીર પ્રસાદજી મહારાજ એ જ આ ગાદીને લાયક છે, બીજો કોઈ આ ગાદીને લાયક નથી. ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો હૃદય ગદગદિત બની ગયો. ધર્મકુળનો આવો મહિમા. અને ખરેખર એ વાત પણ સાચી છે કે મહારાજ ઓળખાયા બાદ સ્વામિનારાયણ ભગવાન કે અમે તમારા સર્વે સંકલ્પોને આ આચાર્ય મહારાજની અંદર ધર્મકુળની અંદર રહીને પૂર્ણ કરીશું. यह तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप आचार्य महाराज का, वह तो श्री जी महाराज की पहचान है. एक आचार्य महाराज એ આપણા શ્રીજી મહારાજની ઓળખાણ છે. એને ભજી લો, એનું શરણું સ્વીકારો તો ભગવાન સામે દોડીને આવશે ને બે હાથ ઊંચા કરશે, આવો ભક્તરાજ, તમારું સ્વાગત છે મારા ધામમાં, અમ લઈ જશે. પણ નિષ્ઠામાં જ કાચપ હોય તો ગમે તેટલા પ્રયાસો કરે પહોંચી જ ન શકે. અરે મુક્તાનંદ સ્વામીની જયારે આપણે સ્થિતિની વાત કરીએ તો મુક્તાનંદ સ્વામીની સ્થિતિની વાત કરતા એમ જણાય છે કે જયારે સ્વામી પોતાની છેલ્લી અવસ્થામાં હતા ત્યારે એમના હાથમાં કલમ હતી. એમની ઉંમર એ વખતે 83 વર્ષ, 83. અને 83 વર્ષ ઉંમરે પણ મુક્તાનંદ સ્વામી ધર્માખ્યાન નામનો ગ્રંથ લખતા હતા. અને એવું બન્યું એક દિવસ કે ધર્માખ્યાન નામનો ગ્રંથ લખતા લખતા હાથમાંથી કલમ પડી ગઈ. બાજુમાં જ નિત્યાનંદ સ્વામી હતા. એ નિત્યાનંદ સ્વામીએ, ગુરુદેવ હવે તમારી અવસ્થા આવી ગઈ છે, ગુરુદેવ